તારીખ 20/8/2024 રોજ ખેરગામ તાલુકાના પાટી વડપાડા ગામના ખેડૂતોને નળ સે જળ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર અને ખેડૂતો સાથે થયેલા અન્યાયના વિરોધમાં સ્થાનિક ખેડૂતો આગેવાનો અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીના ખેરગામ મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો, ડેપ્યુટી સરપંચ, પંચાયતના ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાન શૈલેષભાઈ અને અન્ય આગેવાનો, નવસારી જિલ્લાના પ્રમુખ શૈલેષભાઈ, ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શશીનભાઈ, ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા સભ્ય વિપુલભાઈ, ખેરગામ માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ પટેલ, ખેરગામ સરપંચ ઝરણાબેન, બેજ માજી સરપંચ ધર્મેશભાઈ, નવસારી જિલ્લા યુથ પ્રમુખ જય પટેલ, ખેરગામ યુથ પ્રમુખ પૂરવ પટેલ, વિધાનસભા ઉપપ્રમુખ પ્રદીપ પટેલ અને તમામ લોકો મોટી સંખ્યામાં ખેડૂતો અને હિતેચ્છુઓ હાજર રહ્યા હતા। અહેવાલ સુરેશભાઈ પારગી, આઝાદ મીડિયા લાઈવ, નવસારી। એમના ડાયરેક્ટ મારા પર તો ફોન નહીં આવ્યા, પરંતુ અમારા જે આગેવાનો છે એમના પર ફોન આવ્યા હતા કે આમાં તમને સમજફેર થાય છે, આમાં અમુક ખેડૂતો જાણી જોઈને પૈસાનું વળતર મળે એના માટે કરે છે। ત્યારે મેં એમને એમ કીધું કે આ રેલીમાં છે, તમે બી આવો ને અમને સમજાવો, બરાબર। પરંતુ એ પોતે ભ્રષ્ટાચારી છે, ચોર છે, એટલે આવ્યા નથી ને કોઈ આવ્યા હોય તો હાથ ઊંચો કરજો, આપણે વાત કરવા તૈયાર છે। પરંતુ આ વાત માત્ર ને માત્ર પાટી ગામની નથી, આ વાત સમગ્ર ગુજરાતમાં અન્યાયની સામે ન્યાય મેળવવાના ખેડૂતો જે આ વારંવાર આંદોલન કરે છે એની છે। તાલુકાના પાટી અને વડપાડા ગામે જે પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થયો છે, મધુવનની પાઇપલાઇન જે ખેડૂતોના ખેતરમાંથી ગઈ છે, પરંતુ એમને જે રીતનું વળતર મળવું જોઈતું હતું એ રીતનું વળતર મળ્યું નથી। અગાઉ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ અહીંના ભ્રષ્ટ તંત્રએ સાંભળવામાં આવ્યું નથી। પરંતુ આ વખતે અમે કડક શબ્દમાં કહીએ છીએ, આ ભ્રષ્ટાચારને જો અટકાવશે નહીં તો અમે મામલતદાર શ્રીની કચેરીમાં બેસીને ધરણા કરીશું, એમના દરવાજા પર બેસીને ધરણા કરીશું। જો હજુ પણ પાણી પુરવઠા અને અહીંના વહીવટી તંત્ર અમને નહીં સાંભળશે તો અમે બિલ્લીમોરા પાણી પુરવઠાની ઓફિસમાં પણ ઘેરાવો કરીશું। ખેડૂત હંમેશા આવેદનપત્ર જ આપશે કે પછી આંદોલન કરશે? ન્યાય મળશે ખરો? ખેડૂતોની સાથે ત્યારે કોઈ આગેવાન નહીં હતા કે આજે પાટી ગામ કોઈ પણ જાતની પક્ષ પાર્ટી ભૂલીને આજે અમારા વડપણ હેઠળ આવેદનપત્ર આપ્યું છે, ત્યારે અન્યાયના વિરોધમાં ન્યાય ન મળે ત્યાં સુધી અમે એમની જોડે રહીશું।